રાજ્યમાં છેલ્લા 3-4 દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે। આ ભારે વરસાદની વચ્ચે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જન્માષ્ટમીના પાવન દિવસે અંગદાન થયું। અમદાવાદ સિવિલ હોસ્પિટલનું આ 163મું અંગદાન છે। સિવિલ હોસ્પિટલ ખાતે 163માં અંગદાનની વાત કરીએ તો ગામ પાણશીણા, જિલ્લો સુરેન્દ્રનગરના વતની એવા બાબુભાઈ પેથાભાઈ ચૌહાણને માર્ગ અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી। ઈજાગ્રસ્ત બાબુભાઈને સઘન સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં તારીખ 25 ઓગસ્ટના રોજ લાવવામાં આવ્યા હતા। સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન 26મી ઓગસ્ટે ડોક્ટરોએ બાબુભાઈને બ્રેન્ડેડ જાહેર કર્યા હતા। બાબુભાઈના પત્ની અરુણાબેન, પુત્ર વરુણ, પુત્રી ગોપીબેન, મોટા ભાઈ માવજીભાઈ તથા લાલજીભાઈ, બનેવી મોહનભાઈ, સાળા દિલીપભાઈ તેમજ ભત્રીજા વિશ્વજીત અને રમેશકુમાર સહિત તમામ પરિવારજનોએ એકમેક સાથે મળી સર્વસંમતિથી બાબુભાઈના અંગોનું દાન કરવાનો ખૂબ જ ઉમદા નિર્ણય કર્યો હતો। બાબુભાઈ અને તેમના પરિવારજનો સિવિલ હોસ્પિટલના પૂર્વ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ગુણવંત રાઠોડના ઓળખાણમાં હોય સિવિલ હોસ્પિટલ દ્વારા ડોક્ટર રાઠોડ સાહેબને જાણ કરવા તેમને સમજાવટથી પરિવારજનોએ અંગદાનનો નિર્ણય લીધો હતો। અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું કે છેલ્લા 5 દિવસમાં 3 અંગદાન સિવિલ હોસ્પિટલ ખાતે થયા છે, જેમાં છેલ્લા 2 અંગદાનમાં તમામ પરિવારજનોએ સાથે મળી અંગદાનનો નિર્ણય કર્યો છે। સરકાર અને અન્ય સંસ્થાઓના પ્રયાસો થકી સમાજમાં અંગદાન માટે આવેલ જાગૃતિનું આ પરિણામ છે। બાબુભાઈના અંગદાનથી મળેલ 2 કિડની, 1 લીવરને સિવિલ મેડિસિટી કેમ્પસના જ કિડની હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે। આમાં અંગદાનથી કુલ 3 લોકોની જિંદગી આપણે બચાવી શક્યા છે। સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ 163 અંગદાતાઓ થકી કુલ 527 અંગોનું દાન મળ્યું છે, જેના થકી 511 વ્યક્તિઓને નવજીવન મળ્યું છે। જન્માષ્ટમીના પાવન દિવસે સિવિલ હોસ્પિટલમાં 163મું અંગદાન થયું। બાબુભાઈ ચૌહાણ 46 વર્ષીય પુરુષ, લીંબડી સુરેન્દ્રનગરના રહેવાસી, રોડ ટ્રાફિક એક્સિડન્ટ થતાં બ્રેન્ડેડ થયા અને એમને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જે એમને બ્રેન્ડેડ ડિક્લેર કરી અમારી ટીમ દ્વારા એમના પૂરા પરિવારે એક સાથે એકજૂટ મળી અને અંગદાન કરવાનો નિર્ણય કર્યો અને એમના તરફથી સિવિલ હોસ્પિટલને 1 લીવર અને 2 કિડની દાનમાં મળ્યા। આમ 163 અંગદાન થકી 527 અંગો સિવિલ હોસ્પિટલને દાનમાં મળ્યા, જેને 511થી વધારે લોકોને નવજીવન આપ્યું છે। ચાલો સૌ સાથે મળી અને આ મુહિમને આગળ વધારીએ, જેથી કરીને એક જીવિત વ્યક્તિએ બીજા જીવિત વ્યક્તિને અંગદાન ન કરવું પડે। અંગદાન એ જ મહાદાન। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, અમદાવાદ।